हिसाबे आपने म्युनिसिपल एक्ट ने हिसाबे आप वाहन वेरा पर टेक्स नाखवा मांगो छो। हूँ आपने ध्यान दोरू छूं कि नगरपालिकानी आगळ महा लागी गयो छे। अत्यार सुधी महानगरपालिका नथी थयुं। अत्यार सुधी मेन जे मूळ महानगरपालिकानो होवुं जोईए 13 वोर्डमां 13 महानगरपालिकानी अत्यारे वोर्ड ऑफिस नथी। सभामां अहींया बधा बैठा छे अमारा बधा सभ्यना 13 वोर्डमां आपने महानगरपालिकानी वोर्ड ऑफिस छे। ई ज जूनी नगरपालिकानी वोर्ड ऑफिस थी तमे महानगरपालिका लावो छो। बीजी वस्तु ई छे कि आप टेक्स अत्यारे आम जनता पर आ नाखवा जई रह्या छो। शुं काम? बधी फेसिलिटी दीधी छे आ गामने। अत्यारे 8 गामडाओ समावेश कर्या छे। आ 8 गामडामां क्यांय आयोजनमां लीधुं छे? कोई गटर लाइट पाणीनुं क्यांय पण आयोजनमां लीधुं छे? आपनी कोई कारोबारी थई होय, कोई तमे ठराव मूक्यो होय कि गामने पण 8 गाम आया होय। अत्यारे गांधीधाम ने आदिपुरनी अंदर खड्डाधाम करी नाख्यो छे। हजी पहेली वरसाद तो पड़वा दो। आपणो विकास अमे जोवा मांगीए छीए केवो विकास छे आपणो। हजी वरसाद पड़ी नथी ने आप जनता पर टेक्स लादो छो। એટલે હું એમ અમારી વિનંતી છે આ જે ટેક્સ લગાડવાની વાત છે આમ જનતા ઉપર બહુ ભારી બોજ પડશે। શું કામ? તમને કહું છું આવતા મહિનામાં જન્માષ્ટમી છે, સાતમ આઠમ છે, એજન્ડા ઉપર જ બોલું છું। આ વ્યાજની જે તમે આજે ટેક્સ ઉપર બોલું છું ભાઈ, તમને ખબર નથી પડી 7 નંબર તમે જોઈ લો। વાહન વેરા ઉપર બોલું છું ભાઈ, વાહન વેરાનું જ બોલું છું। ટેક્સ વાહન વેરા ઉપર અગર જે તમે ટેક્સ લગાડશો આમ જનતા ઉપર એના ઉપર બોજ આવશે। આમ જનતા ઉપર નથી, જે ગાડી લેશે એના ઉપર। હા તો ગાડી કોણ લેશે તમને કહીશું। ના સાંભળો, ના વેસ્ટર્ન ભાગની સાંભળો મારી વાત। ના તમામ મારી વાત સાંભળો। પહેલે ના સુધરે રૂપિયા આવે પછી ના રૂપિયા આવે એટલે પહેલા જે તમે રૂપિયો ખર્ચો કર્યો છે એના ઉપર તો પહેલા પબ્લિકને વિશ્વાસ મળ્યો। આજે તમે અત્યારે તમે સત્તાના પક્ષે જોરે તમે પબ્લિક ઉપર કોઈ પણ ના માણસ ઉપર ટેક્સનો બોજો ઓલરેડી મહેંગાઈ છે, ઓલરેડી ગાયના હિતમાં નથી। અમારી વાત નહીં સાંભળો એટલે એનો મતલબ શું? ભારતમાં ટકી છે એક જ ના ચાલે। અમે વોકઆઉટ કરીએ છીએ। અમે વોકઆઉટ કરીએ છીએ। વોકઆઉટ હાલો टेबल पर चढ़ा दे थोड़ी आले पहले इनको भरभर पैसा चाहिए फिर बाद में काम करेंगे। पैसा दियो तो आप जनता ऊपर सब पर तो वो खाली खींचा भरवाना है पैसा। हां वॉकआउट करिए वॉकआउट। पैसा ये तो खाली खींचा भरवाना। पैसा चाहिए रास्ता આજે મહાનગરપાલિકાની પહેલી સામાન્ય સભા મીટિંગમાં અમારા બધા અહીંયા કને કોર્પોરેટર હાજર હતા 11 અંદર। અને આજે જે સભામાં એજન્ડા લેવામાં આવ્યા એ એજન્ડા ખરેખર કહું તો ગાંધીધામની જનતા માટેનું એક બીજો બોજ છે। ગાંધીધામની જનતા માટેનું અમે આજે એક અવાજ ઉપાડી અંદર એજન્ડાની અંદર ઠરાવ નંબર તમને કહું તો 7 નંબર જે ઠરાવ છે જેમાં ગાંધીધામ મહાનગરપાલિકા વિસ્તારમાં વાહન વેરો એટલે કે ગાંધીધામની જનતાને હવે વેરો ભરવું પડશે। એ કેવી રીતે તમને કહું છું, આ ટેક્સ રીતે પાછો, કારણ કે એમને પૈસા જોઈએ આ બધું બનાવવા માટે। અમે કીધું કે અત્યારે જે તમે વિકાસના કામ કરી રહ્યા છો, પહેલી વરસાદ પડી નથી, ગાંધીધામની જનતાએ આવો ખાડામાં ઉતારી દીધી છે। ગાંધીધામ જનતાને પહેલી વરસાદ પડી નથી ને હવે તમે ટેક્સ
આ ગાંધીધામની જનતા ઉપર ટેક્સનો બોજો નાખવા જઈ રહ્યા છો. અમે એનો વિરોધ કર્યો છે કે આવતી અત્યારે તમે સમજી શકો છો કે મહાનગરપાલિકા બની જ નથી હજી સુધી. નગરપાલિકાની આગળ મહા લગાડવામાં આવ્યો છે નથી. એ લોકોએ 13 વોર્ડ બનાવ્યો છે મહાનગરપાલિકાનો નથી. મૂળ ક્યાં ગામના જે 8 ગામનો સમાવેશ કર્યો, ક્યાંય આયોજનમાં ગટર કે પાણી કે સ્ટ્રીટ લાઇટ લેવામાં નથી આવ્યો. કોઈ કામ સરખો થતું નથી. અને હવે એ લોકોને પૈસા કમાવાના છે. એ જનતાના જેબમાંથી ટેક્સ કાઢવાના છે. એ ગાંધીધામની જનતામાંથી ટેક્સ કાઢવાના છે. અમે વિરોધ કર્યો છે કે આ વાહન વેરો એટલે આવતા અત્યારે દિવસોમાં જન્માષ્ટમી છે, સાતમ આઠમ છે, દિવાળી છે, મધ્યમ વર્ગ 2 વ્હીલર કાઢે, 3 વ્હીલર કાઢે, એ લોકો ઉપર પાછો ટેક્સ નો બોજો શું કામ? અમે કીધું ભલે તમારું કાયદો બોલે છે કે લઈ શકો છો, આ બજેટમાં નહીં, આવતા બજેટમાં એના પહેલા વરસાદ પડવા દો. ગાંધીધામની જનતાને ખબર પડે કે આ ખાડાઓની સ્થિતિ શું છે, તમારા વિકાસની સ્થિતિ શું છે. આટલા કરોડો રૂપિયા જે ગાંધીધામ આદિપુરની અંદર તમે ખર્ચો કર્યો છે એ ખબર તો પડે કે કેવું કામ કર્યું છે. ગાંધીધામ મહાનગરપાલિકાની અંદર ઓછામાં ઓછો 600 નો સ્ટાફ હોવું જોઈએ. આજે 50 નો સ્ટાફ નથી ને તમને ટેક્સ જોઈએ છે. આ તો એવી વાત થઈ કે ટોલ નાકો બન્યો નથી ને લૂંટેરા આવી ગયા ટેક્સ લેવા. આ તો એવી વાત થઈ ગઈ. તમે તમારું પહેલો માળખો બનાવો, પબ્લિકને મૂળભૂત જે સુવિધાઓ છે એ આપો, એના પછી ટેક્સ વેરો લેવું હતો. આખા ગામને ખડાધામ બનાવી દીધું છે. એટલે અમારો આજે વિરોધ છે. અમે લોકો વોકઆઉટ કર્યો છે. અમારી કોઈ વાત સાંભળવામાં નથી આવતી. સત્તાના પક્ષે ટેબલ ઉછાળીને ભારત માતાની જય બોલીને મીટિંગને ખતમ કરવી છે. અગર એ જ કરવું છે તો ભાઈ આજ પછી એજન્ડા મૂકતા નહીં. મહાનગરપાલિકાના કમિશનરને અહીંયાથી કહું છું, એજન્ડા મૂકે છે તો ઠરાવની કોપીઓ નથી મૂકતા. પેટમાં કાળું છે. બહુમતીના હિસાબે પૈસા ખાઈ જવાના છે, કામ કરવું નથી. આવનાર સમયમાં અંદર વિપક્ષ આ મુદ્દા કઈ રીતે જોશે? આવનારા દિવસમાં વિપક્ષ આવશે જ નહીં. કારણ કે અંદર સિર્ફ ભારત માતા કી જયને ટેબલ પછાડવાનું કામ કરવાનું છે, સાંભળવાનું નથી પબ્લિકનો. આદિપુર, ગાંધીધામ અને આજ જે ગામડા સમાવેશ કરવામાં આવ્યા છે, પબ્લિકને લઈને શું કહેશો આ વિશે? હવે પબ્લિકને અમે લઈ આવશું. જે એજન્ડા આવશે અમે પબ્લિક સાથે બેસશું અંદર. પબ્લિકની સામે અમે એજન્ડા વાત કરીને પછી અમે આવશું અંદર. પબ્લિકને વગર પૂછે એજન્ડા પાસ કરવામાં આવે છે. પબ્લિકને વગર પૂછ્યા સારા ટેક્સ પબ્લિકથી લેવાની વાત કરે છે. આ ગાંડી છે ગાંધીધામ જનતા. ટેક્સ જ દેવાનું, પૈસા જ ભેગા કરવાના, વાવાઈ કરવાની, ચા પીવાનું, બિસ્કિટ ખાઈને નીકળી જવાનું ધંધો છે કે આ નગરપાલિકાનો. અમે વિપક્ષમાં છે એનો મતલબ એ કે કંઈ પણ નહીં સાંભળવાનું. પબ્લિકની માટે અમે બેઠા છીએ. એટલે અમે વિરોધ કરીએ, અમે વોકઆઉટ કર્યો છે. આજની સભાને અમે વિખોડીએ છીએ. થેન્ક યુ. તમે સ્ટાફની વાત કરી, પરંતુ નાયબ મ્યુનિસિપલ કમિશનર દ્વારા એવું કહેવામાં આવ્યું કે જીપીએસસી પરીક્ષા લેવાની છે, ભરતી પ્રક્રિયા વચમાં ચાલુ છે અત્યારે, તે બાબતે શું કહેશો તમે? ભરતી પ્રક્રિયા ચાલુ છે, બધા છે, એજન્ડામાં દેવામાં આવે છે, ઠેરાવની અંદર છે કોપી. મને તમે કહો ગઢવી સાહેબ, આ 8 ગામનું સમાવેશ થયું છે, મહાનગરપાલિકા બન્યું છે, કેટલો સ્ટાફ જોઈએ? આ વેક્યુમ ક્લીનર નથી. આ સોસાયટીઓ છે ને, મેચ પર બોરીચીને અહીંયા અમે એક સોસાયટીમાં વિઝિટ કર્યો છે. કોઈ સોસાયટીની અંદરના ખારકુવા ભરેલા છે. વિપક્ષ દ્વારા આ બાબતે અત્યાર સુધી શું આંદોલન કરવામાં આવ્યું, શું કાર્યવાહી કરવામાં હવે અમે આંદોલન કરશું. કારણ કે આજે પહેલી સભા હતી, આ મહાનગરપાલિકાની પહેલી સભા હતી. આજે અમે અમારા મુદ્દા મૂકવાના હતા પબ્લિક માટેના. પણ એ લોકો પબ્લિકના જેબમાં હાથ મૂકે છે, જે અમે વિરોધ કરીએ છીએ. પબ્લિકના જેબમાં હાથ નહીં મૂકવાનું અત્યારથી જ. પહેલા પબ્લિકના કામ કરો. છેલ્લો મુદ્દો જે છે કે ગાંધીધામ મહાનગરપાલિકાની બાકી રહેલી જે મિલકત છે તે આકારણીમાં મૂકવામાં આવે. વિપક્ષ ત્યાંથી પારે આવી ગયું છે, તો વિપક્ષને એનામાં સહભાગી થવું પડે. આ મિલકતનો મુદ્દો છે. અમે લોકો ઓલરેડી લખીને કાલે રામાનુજ સાહેબને દઈ દીધું છે આકારણી માટેનું. દરેક વસ્તુમાં આકારણી કરાવવી પડશે ને એમાં પણ અમને જોશે કે એ લોકો કેટલું ટેક્સ લગાડે છે. મહાનગરપાલિકાના વિસ્તારમાં આવતા જે કઈ મિલકતો છે એમાં પણ આકારણી કરવાના છે એ લોકો. પણ એનો મતલબ એ નથી કે ડકેતી કરે. એ પહેલા અમને રજૂ કરે કે આટલું આકારણીનો વ્યાજ કે આટલું અમે લોકો ટેક્સ લેશું, એના પછી અમે લોકો આ સભામાં અપ્રોલ કરશું. હા, આકારણી કરવી જરૂરી છે. અમને ખબર છે કે મહાનગરપાલિકાના પૈસા જોશે તો જ મહાનગરપાલિકા હાલશે. પણ જેટલો પૈસો અત્યારે ખર્ચો કરી નાખ્યો 1.5 વર્ષમાં, એનું શું? રોજ અહીંયા કને આવતો જોતો 50-100 પબ્લિક અહીંયા કને ઊભી હોય છે, હજારો રોજ.
કોઈનો પાણી નથી આવતો, કોઈ ગટરમાં, અરે જાઓ તો ખરી, ખબર પડે યાર. એસી કેબિનમાં ઠાપ 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 કરવા આવો છો. હાલો.